मॉर्निंग स्टूडेंट शुरुआत करें આજના નવા લેક્ચરની નવા લેક્ચરમાં અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 જ ચાલે છે જો આપણે અને ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટરમાં જો આપણે શરૂઆત કરીશું માત્ર 2 થી 3 સવાલ ભણેલા છે તો નવો સવાલ શરૂ કરીએ પહેલા જેટલું ચાલી ગયું છે એની થોડી ચર્ચા કરીએ પછી નવા બે ટોપિક નાના છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ અત્યાર સુધી કેટલી વસ્તુ ચાલી પ્રસ્તાવનામાં એક જ વસ્તુ આવતું હતું કે વર્તમાન સમયમાં માનવી જ્યારે પોતાના કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરે છે અને વિવિધ શાસ્ત્રોનો ઉપયોગ કરે છે એટલે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર આ બધી વિગત આગળ ચાલી રહી છે એની આપણે ખાલી પુનરાવર્તન રિવિઝન કરીએ છીએ જેથી કરીને એક વખત તમને રિમાઇન્ડર થઈ જાય અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનમાં આવે કે ભાઈ ભારતમાં અર્થશાસ્ત્ર કેવી રીતે શોધાયેલું તો અર્થશાસ્ત્ર સિમ્પલ મીનિંગ થાય અર્થનું શાસ્ત્ર અને સંસ્કૃત શબ્દ છે એનો મતલબ થાય ઉદ્દેશ્ય કંઈક મેળવવું પશ્ચિમમાં વાત કરી લઈએ તો એના માટે ઇકોનોમિક્સ શબ્દ તો ઇકોનોમિક્સ ઘર વપરાતી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય એને ઇકોનોમિક્સ કીધેલું હતું ભારતમાં અર્થશાસ્ત્ર ચિંતન તો કે ભારતમાં કૌટિલ્યએ આશરે 2500 વર્ષ પહેલા પુસ્તક લખેલું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેમાં તમે વિગતવાર અર્થશાસ્ત્રની ચર્ચા કરેલી વ્યાખ્યા કરી ત્યાર પછી પશ્ચિમમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનમાં લગભગ 4 લેખકોની વાત કરેલી પહેલા હતા એડમ સ્મિથ માર્શલ રોબિન્સ અને સેમ્યુઅલ્સ ચાર જણા પોતપોતાના પુસ્તક છે પોતપોતાની વ્યાખ્યા છે એની ચર્ચા આપણે આગળના 2 લેક્ચરમાં કરી હતી કન્ટિન્યુ અને જે સવાલ ગયા લેક્ચરમાં ભણાવેલો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય જ્યારે પૈસા મેળવવાની અપેક્ષાની સાથે જે શારીરિક અને માનસિક કામ થાય એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ તરીકે શિક્ષકની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને ભણાવે પૈસા મળે છે બદલામાં આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે જે પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ કોઈ પ્રકારની આવક મેળવવાનો ન હોય પણ જે પ્રવૃત્તિ મોહ માયા સેવા લાગણી વગેરેથી બંધાઈને કરવામાં આવતી હોય તો તેને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ તરીકે શિક્ષક પોતાના બાળકને ભણાવે ડોક્ટર પોતાની પત્નીની સારવાર તો અહીંયા સુધી આપણે ભણેલા હતા હવે આજનો નાનો અને સિમ્પલ ટોપિક છે જે તમારા માટે નવો છે કે જે તેના વિશે તમે અત્યાર સુધી અભ્યાસ નથી કર્યો ટોપિક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ફરી એકવાર એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પહેલા કોને કહેવાય તફાવત બહુ દૂરની વાત છે પહેલા સિમ્પલ સમજાવ્યું એકમલક્ષી કોને કહેવાય અને સમગ્રલક્ષી કોને કહેવાય જ્યારે આપણે માત્ર કોઈ એકનો એક અભ્યાસ કરવાનો હોય કોઈ એક એકમનો અભ્યાસ કરવાનો હોય તો તેને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર અને જ્યારે સમગ્ર દેશનો અભ્યાસ કરવાનો હોય સમગ્ર વિશ્વનો અભ્યાસ કરવાનો હોય તેને કહેવાય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક સિમ્પલ વાત કરીએ સ્ટેટમાં આવે છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ માની લો કે તમારા ઘરે જ્યારે ઘણી તમારા મમ્મી જ્યારે કોઈ રસોઈ બનાવતા હોય માની લો કે દાળ બનાવે છે તો પાત્રમાં જેટલી દાળ છે એને સમષ્ટિ કહેવાય તો દાળનો ટેસ્ટ બરાબર છે કે નથી એના માટે મમ્મી થોડી હાથમાં લઈને ચાખે છે તો હાથમાં આવે કે દાળ ખાટી હોય તો આખા પાત્રમાં દાળ કેવી હશે ખાટી હશે તો જે થોડો ભાગ લીધો છે એને આપણે શું કહીએ નિદર્શ તો જે થોડો ભાગ છે ને એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને જે પાત્રમાં બધી દાળ છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે આમાં કોનો અભ્યાસ કરવાનો ખાલી એકનો આમાં કોનો અભ્યાસ કરવાનો સમગ્રનો પણ એક ઉપરથી બધાનો થોડો ઘણો ખ્યાલ આવી જવો જોઈએ ઉદાહરણ આને આપી શકાય તો આપણે અર્થશાસ્ત્રનું કે ઉદાહરણ આપી શકીએ ઉદાહરણ તરીકે મારી આવકની વાત કરવાની કે મારી પોતાની આવક કેટલી છે મારી જાવક કેટલી છે મારે એનો અભ્યાસ કરવો હોય અને એનું પત્રક બનાવ એકમલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર ભારતની આવક કેટલી છે સમગ્ર સુરતની આવક કેટલી છે
સરકારની કેટલી આવક છે, સરકારના કેટલા ખર્ચા છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઇન શોર્ટ, જ્યારે એક એકમનો અભ્યાસ કરવાનો હોય તો એને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર, અને જ્યારે બધાનો અભ્યાસ કરવાનો હોય, કોઈને બાકી નહીં મૂકવાના હોય તો એને શું કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અહીંયા સુધી જ્યારે એકમોનો અભ્યાસ કરવાનો હોય તો એકમલક્ષી, અને આખા ક્ષેત્રનો અભ્યાસ કરવાનો હોય તો તેને શું કહી શકાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ સિમ્પલ ચર્ચા કરીને મગજમાં ખ્યાલ ફિટ થઈ જવો જોઈએ કે એકમલક્ષી કોને કહેવાય અને સમગ્રલક્ષી કોને કહેવાય. હવે તફાવતમાં લગભગ બધી વિગત આવી જશે કે જેના વિશે તમને ખ્યાલ નથી. શરૂઆત કરી વ્યાખ્યા. લગભગ તો મેં તમને વ્યાખ્યા હમણાં ભણાવી દીધી, એક વખત જોવાથી આવડી જવી જોઈએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સવાલ પૂછાઈ શકે તો તે બે માર્ક માટે ટોટલ એમાં આપણે 4 મુદ્દા સમાવવાના. ચાલો, પહેલો મુદ્દો શરૂઆત કરીએ છીએ વ્યાખ્યા. બીજો મુદ્દો આવશે ઉદાહરણ. આ બે મુદ્દા તમને ચલી લીધા છે, રિપીટેશન કરીએ છીએ, એક બે શબ્દ તમારા માટે નવા આવે છે. ચાલો, પહેલો મુદ્દો વ્યાખ્યા. જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય, એકમ શબ્દ ફરજિયાત વ્યાખ્યામાં આવવો જ જોઈએ. એકમ એટલે પોતાના વ્યક્તિગત એકમની વાત થાય છે. ફરી એકવાર, જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તો તેને શું કહેવાય, એકમલક્ષી અર્થશાસ્ત્ર. સામેની બાજુ, જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો બધાનો અભ્યાસ થાય, કોઈને બાકી નહીં મૂકવાના, તો તેને શું કેવો અભ્યાસ કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ફરી એકવાર પહેલી વ્યાખ્યા રિપીટ કરીએ છીએ. પહેલી વ્યાખ્યા, એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય. જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તેને કહેવાય એકમલક્ષી. સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને કહેવાય સમગ્રલક્ષી. હવે ઉદાહરણ જોવાથી ખ્યાલ વધુ સ્પષ્ટ બની જશે. જો ઉદાહરણ તરીકે એકમલક્ષીમાં વસ્તુની કિંમત, માની લો કે તમારી પોતાની કોઈ દુકાન છે, તમારું કોઈ પોતાનું પ્રોડક્શન હાઉસ છે, તમારી કોઈ પોતાની કંપની છે. ઉદાહરણ તરીકે તમારી કોઈ કપડાં બનાવતી કંપની છે જે રેડીમેડ કપડાં બનાવે છે. તો જ્યારે માની લો કે તમે કોઈ શર્ટનું ઉત્પાદન કરો, શર્ટ બનાવો છો, તમારી પાસે એક શર્ટની ક્વોલિટીવાળા ઘણા બધા શર્ટ હશે. તો જ્યારે તમારે શર્ટની કિંમત નક્કી કરવાની હોય તો તમે કે નરેન્દ્ર મોદીને પૂછવા નથી જવાના કે શર્ટની મારી કિંમત કેટલી રાખવી. એનો ખ્યાલ તમને જ છે કે શર્ટ બનાવવા માટે તમને કેટલો ખર્ચો થયો છે, મારા એમાં કેટલો નફો લેવાનો છે, એજન્ટોને કેટલું કમિશન આપવાનું છે, કર્મચારીને કેટલો પગાર ચૂકવવાનો છે. ટૂંકમાં એનો ખ્યાલ માત્ર ને માત્ર તમને જ છે કે આ શર્ટ બધું ટોટલ થતા મને કેટલામાં પડે છે. ઉદાહરણ તરીકે બધું મેન્યુફેક્ચરિંગ કરતા તમને શર્ટની કિંમત માની લો કે 1200 રૂપિયામાં તમને શર્ટ પડે છે, પોતાની કિંમતમાં 1200 પડે છે. હવે વેચવાની કિંમત માટે સરકારને તમારે પૂછવાની જરૂર નથી. તમે નક્કી કરો કે મને કમસે કમ એક શર્ટ ઉપર 10% નફો તો મળવો જ જોઈએ. તમે 10% નફો એડ કરો એટલે કેટલા થાય, 120 રૂપિયા. એટલે ટોટલ આવ્યો 120 રૂપિયા. હવે તમે કોઈ છૂટક વેપારીને વેચો, જથ્થાબંધને વેચો છો એટલે તમે ઉપર કિંમત મૂકી દેશો 1500. 1320 માં તમે વેપારીને આપી દો છો કે ભાઈ 1320 નો શર્ટ છે, એની ઉપર એમઆરપી કેટલી છે, 1500 છે. હવે નક્કી વેપારીએ કરવાનો છે કે મારે 1320 ના ઉપર કિંમત 1500 છે, મારે 1400 લેવા, 1350 લેવા કે 1500 સુધી વસૂલ કરવા. એ નફો પણ નક્કી કરશે વેપારી. એ પોતાની રીતે ડિસ્કાઉન્ટ પાછો એની પર આપશે. આ નિર્ણય તમારો પોતાનો હતો, કોઈને તમારે પૂછવા જવાનું રહેતું નથી. એવું અર્થશાસ્ત્ર કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર. વસ્તુની કિંમત નક્કી કરવાની. હવે કિંમતમાં જો સમગ્રલક્ષી દ્વારા આપવાનું હોય જ્યારે સરકાર સસ્તા અનાજની દુકાનમાં અનાજનું વિતરણ વર્તમાન સમયમાં કરે છે, બરાબર. ઘઉંની કિંમત સામાન્ય સંજોગોમાં કોઈ તમે શોપ પર લેવા જાઓ તો 25 રૂપિયા કિલોગ્રામ પડે છે. સરકાર આપણને 3 રૂપિયા આપે છે. તો સરકારને કે બધું અનાજ કોઈ એક ખેડૂત નથી આપતો, એ સમગ્ર ભારતના બધા ખેડૂત પાસેથી અનાજ મેળવે છે. તો સરકાર બધું ગણતરી કરીને ભાવ મૂકશે કે ભાઈ બધા ખેડૂતો પાસેથી આપણે ઘઉં 10 રૂપિયા કિલોગ્રામ લેવાના છે. તો 10 પોઈન્ટ નક્કી કર્યા સરકાર. કેવી રીતે? સમગ્ર દેશના બધા ખેડૂતોને ભેગા કર્યા,
એની ઉપરથી ભાવ નક્કી કર્યો. ટૂંકમાં બધાના અભિપ્રાય લેવાય, દરેકની વસ્તુ ધ્યાનમાં લેવાય, પછી વસ્તુની કિંમત નક્કી થઈ. તે કોનામાં આવી શકે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે એક નક્કી થાય એકના આધારે એકમલક્ષી. સમગ્ર દેશને ધ્યાનમાં લેવાય એને શું કહી શકાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. બીજું ઉદાહરણ, પેઢીની સમતુલા. કોની? આપણી પોતાની પેઢીની સમતુલા. કેટલો નફો કરે છે, કેટલો નુકસાન કરે છે, આપણને જ ખબર છે. તો એને શું કહી શકાય? એકમલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી બાજુ કુલ રોજગારી, સમગ્ર દેશના બધા લોકોની રોજગારી કેટલી છે? રાષ્ટ્રીય આવક, દેશની કુલ આવક કેટલી છે, કેટલા ખર્ચા છે, નેટ કેટલા બચે છે, તો સમાવેશ થઈ શકે રાષ્ટ્રીય આવક. તો દેશના કુલ બધા લોકોની આવકનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય આવક. દેશમાં કુલ કેટલી ગરીબી છે, દેશમાં કુલ કેટલા લોકો બેરોજગાર છે, તો ભારત દેશની ગરીબી માની લો 19% હોય, એમાં તમારો મારો બધાનો સમાવેશ થઈ ગયો. સમગ્ર દેશના બધા ગરીબ અંદર આવી ગયા, તો એને શું કહી શકાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય. બે મુદ્દા આપણે રિપીટ કરું છું. પહેલો મુદ્દો એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે અર્થશાસ્ત્રમાં માત્ર કોનો અભ્યાસ થાય? એકમોનો, એને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર. અને જેમાં કોનો સમાવેશ થાય? સમગ્ર ક્ષેત્રનો, એને કહેવાય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઉદાહરણ યાદ રાખવાનું, વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, ગરીબી અને બેરોજગારી. બે મુદ્દા થઈ ગયા. ત્રીજા મુદ્દા, એકમલક્ષી અર્થશાસ્ત્ર કોના માટે ઉપયોગી છે? જો મુદ્દો બનાવવાનો હોય તો આવે ઉપયોગી કોના માટે છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી અને શ્રમિક જેવા એકમોને નિર્ણય લેવા માટે મદદરૂપ છે. ફરી એકવાર, એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે? ગ્રાહક, પેઢી અને શ્રમિક. હવે શ્રમિકનો પોતાનો મહિનાનો પગાર ખબર છે, મને મહિનાની આટલી બચત મળવાની છે, એનું મારે આયોજન કરવાનું છે, તો કેવો અભ્યાસ કરવાનો? એકમલક્ષી. ફરી એકવાર, કોને માટે ઉપયોગી છે? ગ્રાહક, પેઢી અને શ્રમિક જેવા એકમોને નિર્ણય લેવા માટે ઉપયોગી છે. તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. આ કોને મદદરૂપ છે? તો કે સરકારની આર્થિક નીતિ ઘડવા માટે. સરકારે આખા દેશને ધ્યાનમાં લેવાનું છે. આ ક્યાં કેવો છે? વ્યક્તિગત છે. ફરી એકવાર બીજો મુદ્દો, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક એક જ, પેઢી એક, શ્રમિક જેવા એકમોને નિર્ણય લેવા માટે મદદરૂપ છે. સામેની બાજુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવા માટે મદદરૂપ થાય છે. જો પહેલો મુદ્દો વ્યાખ્યા, બીજો મુદ્દો ઉદાહરણ, ત્રીજો મુદ્દો કોને ઉપયોગી છે. ચોથો એક મુદ્દામાં યાદ રાખવું કે આપણે અહીંયા અભ્યાસ, એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય. એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ મતલબ આપણને આપણી ખબર છે, બાજુવાળાની ખબર છે, ધીમે ધીમે બધાને ભેગા કરતા જાઓ તો આખા દેશનો ખ્યાલ આવી જાય. એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. તો સામેની બાજુ સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરોનો અભ્યાસ કરી શકાય છે. ઉદાહરણ તરીકે સરકાર લાગે જીએસટી, કેવો નિર્ણય છે? સમગ્ર. પણ જીએસટી ની આપણા એકમ પર શું અસર પડશે આપણને ખબર પડશે. સરકાર નક્કી કરે ભાઈ જીએસટી નો દર આટલો લેવાનો, કેવો નિર્ણય કહેવાય? સમગ્રલક્ષી. પણ એ નિર્ણયથી આપણા એકમ પર શું અસર પડશે આપણને ખબર પડશે. એટલે આપણો એકમ કેવો છે? એકમલક્ષી છે. તો સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરનો અભ્યાસ જાણી શકાય છે. સમગ્ર એટલે કે જીએસટી આપણા પર શું અસર થઈ તે આપણે જાણી શકીએ છીએ. તફાવત એક વાર રિપીટ કરું છું. તો પહેલો મુદ્દો વ્યાખ્યા, જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય એકમલક્ષી, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય સમગ્રલક્ષી. ઉદાહરણ, વસ્તુની કિંમત, પેઢીની સમતુલા. સામેની બાજુ કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, ગરીબી અને બેરોજગારી. કોને માટે ઉપયોગી? ગ્રાહક, પેઢી, શ્રમિકને નિર્ણય લેવા માટે મદદરૂપ. સામેની બાજુ સરકારની આર્થિક નીતિ ઘડવા માટે મદદરૂપ થાય છે. અભ્યાસ, એકમલક્ષી અભ્યાસ પરથી શું નક્કી થઈ શકે? તો કે સમગ્રલક્ષી નીતિ નક્કી થઈ શકે અને સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પરની અસરનો અભ્યાસ કરી શકાય છે. આગળ આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક માહિતી રજૂઆતનો સવાલ એ માત્ર 2 મિનિટનો છે. 1 મિનિટ જરા.
ત્યાં આર્થિક માહિતીની રજૂઆત સવાલ માત્ર 1 માર્કમાં પૂછાઈ શકે અને 2 માર્કમાં પણ આવી શકે. તો આર્થિક માહિતીની રજૂઆતનો મુદ્દો એ છે કે કોઈ એક બાબતને જુદી જુદી કેટલી રીતે દર્શાવી શકાય. ફરી એકવાર, કોઈ એક જ બાબતને જુદા જુદા કેટલા પ્રકારે દર્શાવી શકાય એ આપણો સવાલ છે. અહીંયા કોઈ એક જ માહિતીને ટોટલ 3 રીતે દર્શાવી શકાય. એક, ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. ભાષામાં શું આવે, આંકડામાં શું આવે અને આકૃતિમાં શું આવે, એક ઉદાહરણ સમજવાથી લગભગ આવડે છે. ફરી એકવાર, આર્થિક માહિતી રજૂઆતનો મતલબ એવો થાય કોઈ એક માહિતી રજૂઆત ટોટલ 3 પ્રકારે થઈ શકે. ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. શરૂઆત કરીએ ભાષા દ્વારા. ભાષા દ્વારા મતલબ બોલીને. ઉદાહરણ તરીકે, જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગમાં શું થાય, વધારો થાય. સિમ્પલ છે. જો કિંમત ઘટવાની તો લોકો માંગમાં શું કરવાના, વધારો કરવાના. તમને મેં બોલીને સમજાવ્યું, ભાષા દ્વારા સમજાવ્યું. ટૂંકમાં જે વસ્તુ તમને લેક્ચર આપીને સંભળાવે, તમને સમજ પડે તેને શું કહેવાય, ભાષા દ્વારા રજૂઆત. સિમ્પલ ઉદાહરણ છે, વસ્તુની કિંમત ઘટે તો માંગમાં શું થાય, વધારો. તો એને શું કીધું, ભાષા દ્વારા. હવે આપણે આવીએ આંકડા. આંકડામાં લખી દઈએ આપણે તો કે વસ્તુની કિંમત સામે લખીએ માંગ. કિંમત તો કે 10, 20, 30, 40, 50. અહીંયા લખીએ 50, 40, 30, 20 અને 10. જ્યારે વસ્તુની કિંમત 10 ઓછી છે, માંગ વધુ છે 50. વસ્તુની કિંમત ઘટીને કેટલી, વધીને કેટલી થાય, 20. તો માંગ ઘટીને કેટલી થઈ જાય, 40. ટૂંકમાં જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તો માંગમાં શું થાય છે, ઘટાડો થાય છે. ઊંધું વિચારો, જ્યારે વસ્તુની કિંમત 50 વધારે છે તો માંગ માત્ર 10 જ છે. કિંમત ઘટી 40 થઈ તો માંગ કેટલી થઈ ગઈ, 20. આ તમને સમજાયું આંકડાઓ દ્વારા. આ બે વિગત સર્કિટ છે. પહેલા તમને મેં શું કીધું, કિંમત ઘટે તો માંગ વધે. હવે દર્શાવતો કે કોના દ્વારા, કે આંકડા દ્વારા. માહિતી એકની એક જ છે. અને ત્રીજું આવે આકૃતિ દ્વારા. જો તમારી યોજનાની આકૃતિ તો આ પ્રમાણે દોરી શકાય. એક બાજુ દર્શાવો x અક્ષ, બીજી બાજુ દર્શાવો y અક્ષ. એક બાજુ દર્શાવો વસ્તુની કિંમત, બીજી બાજુ દર્શાવો વસ્તુની માંગ. તો કિંમત બંને બાજુ 10, 20, 30, 40 અને 50. અહીંયા પણ સેમ 10, 20, 30, 40 અને 50. વસ્તુની કિંમત અને માંગ છે. ચાલો, કિંમત કેટલી છે, 10. 10 ની સાથે કેટલા છે, તો કે 50. અહીંયા 50. પછી 20 સાથે કેટલા, તો કે 40. 3 સાથે કેટલા, તો કે 30. પછી કેટલા, 40. અને છેલ્લે કેટલા, 10. આ બધાને જોડી દો. બરાબર. એટલે કેવો સંબંધ છે, માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે જાય. કેવો સંબંધ કહેવાય, વ્યસ્ત સંબંધ કહેવાય. આનો મતલબ પણ એવો થાય કે જ્યારે જ્યારે વસ્તુની કિંમત વધે છે તો માંગમાં શું થાય છે, ઘટાડો. ટૂંકમાં ટોપિક એક જ કે કિંમત ઘટે તો માંગ વધે. તો સમજાવી શકાય કેટલા પ્રકારે, 3. કયા કયા, ભાષા દ્વારા, બોલીને, આંકડા દ્વારા, બીજો મુદ્દો, આકૃતિ દ્વારા, ત્રીજો. સવાલ એક જ વાતમાં પૂછાય, આટલું જ પૂછાય. આર્થિક માહિતી રજૂઆત કેટલા પ્રકારે થઈ શકે, કયા કયા, કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી. માત્ર તમારી સમજ માટે જ. કોણ, ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. અહીંયા સુધી આજે આપણે આ ભણવાનું છે. જો કેટલા ટોપિક ભણ્યા આજે આપણે, તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત અને બીજું આર્થિક માહિતીની રજૂઆત. એ 3 પ્રકાર છે. આના કેટલા મુદ્દા આવશે, 4. એક વ્યાખ્યા, ઉદાહરણ, ઉપયોગિતા અને અભ્યાસ. અને રજૂઆતના કેટલા મુદ્દા આવશે. હવે સૂચના સાંભળો. હવે અહીંયા સુધી લખવાની પીડીએફ તમને લેક્ચર પૂરો થયો એટલે આ દિવસે તમને મળી જશે. નોટમાં તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ચેપ્ટર નંબર 1 તમને અહીંયા સુધીની પીડીએફ મોકલાશે. એ વ્યવસ્થિત તમારે નોટમાં લખવાનું રહેશે, રીડિંગ કરવાનું રહેશે. જે એક્ઝામ આવશે એનું વાંચન તમારે નોટમાંથી કરવાનું રહેશે. એટલે અહીંયા સુધી જે કોઈ ટોપિક ચાલે છે તમારું ધ્યાન આપવું.
ટોપિક બહુ સિમ્પલ છે, એક બે વખત વાંચવાથી આવડી જશે. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી ક્લિયર કરીએ છીએ. હવે પછી ટોપિક